ગુજરાતના રાજકારણમાં દિવાળી પહેલા મોટા ચહેલપહેલની પણ સંભાવનાઓ છે। નોંધનીય છે કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાનું હવે નક્કી છે। શુક્રવારે બપોરે 12:39 વાગે નવા પ્રધાનમંડળની શપથવિધિ કાર્યક્રમ યોજાવાની શક્યતા છે। 10 થી 12 જૂનના એ જે પ્રધાનો છે તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકાઈ શકે છે। તો બીજી તરફ નવા મંત્રીમંડળમાં 15 થી 17 નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે। મુખ્યમંત્રી સહિત 12 થી લઈને 24નું મંત્રીમંડળનું જે સંખ્યાબળ છે તે થઈ શકે છે, એટલે કે તેમાં વધારો થઈ શકે છે। શુક્રવારે મંત્રીમંડળના વિસ્તરણ થવાની જે અટકણો છે હવે પાકી થતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ભાજપે તેમના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના આપી છે। નોંધનીય છે કે વતનમાં ગયેલા એ તમામ ધારાસભ્યો ગુરુવાર સુધીમાં ગાંધીનગર પહોંચવાની સૂચના તેમને આપવામાં આવી છે। મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથવિધિ સમારંભ યોજાઈ શકે છે। ત્યારે મંત્રીમંડળના વિસ્તરણના પગલે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ગુરુવારે સાંજ સુધીમાં જૂના 16 મંત્રીમાંથી પડતા મુકાનાર 10 થી લઈને 12 મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે। મંત્રીમંડળમાં નામ આપનાર તમામ નવા મંત્રીઓને ફોન કરી દેવામાં આવશે। નોંધનીય છે કે સ્પીકર તરીકે શંકર ચૌધરી યથાવત રહે તેવી શક્યતાઓ છે। તો સાથે જ ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, કુંવરજી બાબરિયા અને સાથે જ બુણુભાઈ બેરા મંત્રીમંડળમાં યથાવત રહી શકે છે। તો બીજી તરફ મંત્રીમંડળના વિસ્તરણમાં સરપ્રાઇઝ મળે તેવી પણ સંભાવના છે। નાયબ મુખ્યમંત્રી બનવાની પણ અટકળો જે છે તે ચાલી રહી છે। જો કે ડેપ્યુટી સીએમ અંગે સમર્થન ન મળ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તો નવા મંત્રીમંડળના એ શપથ સમારોહમાં દિલ્હીથી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવવાના છે। 17મીએ આયોજિત શપથ સમારોહમાં હાજરી આપશે। શપથ સમારોહ પહેલા સુનિલ બંસલ એક મહત્વની ભૂમિકા પણ ભજવશે। મંત્રીમંડળના વિસ્તરણ થવાનું નક્કી જ હોવાથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુરુવારે સાંજે 7 વાગે ગુજરાત પહોંચશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, જે રીતે કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ અને તેના વચ્ચે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે જોવા મળશે, અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે, શું વધુ માહિતી? લવલીન, ગુજરાતના રાજકારણમાં કહી શકાય કે જે રીતે લાંબા સમયથી અટકળો વહેતી હતી ને તેના સંદર્ભમાં હાલના તબક્કે ગુજરાતના રાજકીય એપી સેન્ટર સમા ગાંધીનગરમાં રાજકીય ગરમી આવી ગઈ છે। ખાસ કરીને વાત કરીએ મંત્રીમંડળની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર મંત્રીમંડળનું હાલના તબક્કે વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને આવતીકાલે એટલે કે શુક્રવારે વિજય મુહૂર્ત 12:39 કલાકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પ્રમાણેના સંજોગો ચક્રો ગતિમાન બન્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ તો અત્યાર સુધી જે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે હરિયાણાના પ્રવાસે છે ત્યારે ગુજરાત તેઓ પરત ફરી રહ્યા છે અને ખાસ કરીને રાજ્યપાલના હસ્તે આ નવા જે મંત્રીમંડળની રચના કરવામાં આવશે, રાજ્યપાલના હસ્તે આ અંગેના શપથવિધિ સમારોહને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ અંગેની સમગ્ર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પરિણામે કહી શકાય કે જે પણ નવા મંત્રીમંડળનું શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવશે તે શપથવિધિ સમારોહ આવતીકાલે સવારે બપોરે 12:39 કલાકના વિજય મુહૂર્તે નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાય તે વાત નિશ્ચિત બની ચૂકી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ખાસ કરીને આ શપથવિધિ સમારોહમાં અત્યારે ગાંધીનગરથી દિલ્હી હાઈકમાન્ડ સુધી જે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે ને તેના સંદર્ભે કહી શકાય કે શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને તેઓ પણ આ શપથવિધિ સમારોહમાં ચોક્કસપણે ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વપૂર્ણ કહેવાય કે હવે કોને લેવામાં આવશે અને કોને નહીં લેવામાં આવે તે સંદર્ભે જોઈએ તો તમામ ધારાસભ્યોને હાલના તબક્કે પાટનગર ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે 2 દિવસ માટે તેઓએ સતત ગાંધીનગરમાં જ રોકાય તે પ્રમાણેનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે અને તેના સંદર્ભમાં હાલના તબક્કે કહી શકાય કે જે રીતે મંત્રીમંડળની જો વાત કરીએ તો અત્યારે મુખ્યમંત્રી સહિત 16 સભ્યોનું મંત્રીમંડળ પદ અસ્તિત્વ ધરાવે છે।
ગુજરાત વિધાનસભામાં જો ધારાસભ્યોની સંખ્યાનું જે સંખ્યાબળ છે તે 182નું છે. પરિણામે કહી શકાય કે નિયમના નિયમ મુજબ જે રીતે મંત્રીમંડળનું કદ હોવું જોઈએ તે ગુજરાતના મંત્રીમંડળનું કદ 27નું હોવું જોઈએ. તેના સંદર્ભમાં જોઈએ તો હાલના તબક્કે માત્ર 16 પ્રધાનો છે મુખ્યમંત્રી સહિત, ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે 11 કે તેથી વધારે મંત્રીઓને આ પ્રધાનમંડળમાં સમાવવામાં આવે તે પ્રમાણેના ચક્રો ગતિમાન કર્યા છે. વાત કરવામાં આવે જો કોઈ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવશે, સૌથી મહત્વની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ રીતે સમતોલ પ્રધાનમંડળ રાખે તે પ્રમાણેનું દર વર્ષે જે રીતે દર વખતે મંત્રીમંડળની રચના કરવામાં આવે છે તેના સંદર્ભમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામને સમતલ ન્યાય મળી શકે તે પ્રમાણેના મંત્રીમંડળની રચના અંગે ચક્રો ગતિમાન થયા છે અને તમામને સરખો ન્યાય મળે, પછી તે એસસી, એસટી, ઓબીસી, જનરલ, ક્ષત્રિય કોઈ પણ કે બ્રાહ્મણ કે કોઈ પણ હોય, પરંતુ તમામ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર પણ બેલેન્સ રીતે ન્યાય મળે અને તમામની જરૂરિયાત સંતોષવામાં આવે તે પ્રમાણેનું મંત્રીમંડળની રચના થાય તે પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર આયોજન સંપન્ન કર્યું છે. એટલે હવે કહી શકાય કે જ્યારે રાજ્યપાલ પણ ગુજરાત પરત ફરશે અને ત્યાર પછી આવતીકાલે 12:39 કલાકે વિજય મુહૂર્તે નવા શપથ ગ્રહણ સમારોહની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને રાજ્યપાલના હસ્તે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં સમગ્ર શપથવિધિ સમારોહ યોજાય તે પ્રમાણેનું આયોજન સંપન્ન થયું છે. પરિણામે કહી શકાય કે મહિલા પ્રતિનિધિત્વ સાથે તમામ જ્ઞાતિ જાતિને બેલેન્સ કરીને નવા ચહેરાઓ, એટલે ખાસ કરીને વાત કરીએ યુવા ચહેરાઓને પણ સામેલ કરીને. બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે તમામ મંત્રીઓ જે છે તમામ લોકોને ગુરુવારે મોડી રાત્રે સુધીમાં ફોન કરીને માહિતી આપવામાં આવશે. તમામ ધારાસભ્યોને 2 દિવસ સુધી ગાંધીનગરમાં રહેવા માટેની પણ સૂચના.